શ્રી કૃષ્ણાય નમઃ. શ્રદ્ધા વિશેની વાત આપણે સમજી રહ્યા છીએ. શ્રદ્ધા અંતઃકરણનો ધર્મ છે. શ્રદ્ધા આપણો અંતઃકરણનો એ સ્વભાવ છે. જેમ સાત્વિક, રાજસ અને તામસ જેવું અંતઃકરણ એવું શ્રદ્ધા. આજે કોઈ શાસ્ત્રને અનુસરણ કરીને વ્યવહાર કરી રહ્યો હોય તો તેની શ્રદ્ધાનો જ એ પ્રભાવ છે. કોઈ શાસ્ત્રને માની નથી રહ્યો અને શાસ્ત્રથી વિરુદ્ધ જઈને આચરણ કરી રહ્યો છે તો તેની શ્રદ્ધા એ પ્રકારની છે. પરંતુ એ શ્રદ્ધા શું છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે સત્વા અનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધા મયોમયમ પુરુષો યો યત શ્રદ્ધા સ એવ શઃ. જેના અંતઃકરણનો જેવો સ્વભાવ એવી એની શ્રદ્ધા. એટલે અંતઃકરણનો સ્વભાવ એ શ્રદ્ધા છે. તો જેટલું અંતઃકરણ સાત્વિક એટલી શ્રદ્ધા પણ સાત્વિક. અને શાસ્ત્રમાં આપણો ભાવ, રુચિ, ઈચ્છા ત્યારે જ ઘડાશે જ્યારે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ અને સાત્વિક બનાવશું. એ માટે જરૂરી છે આપણો આચાર, આપણી સંસ્કૃતિ અને એનો વિચાર. એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.